રાજ્યમાં 26 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે। સંજીવ કુમારને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે। ગૃહ વિભાગના અગ્ર સચિવની પણ વધારાની જવાબદારી સોંપાઈ છે। આરસી મીણાને કૃષિ વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે, તો વિક્રાંત પાંડેને સીએમઓમાં અધિક અગ્ર સચિવની જવાબદારી સોંપાઈ છે। અશ્વિની કુમારને ઉર્જા વિભાગના અગ્ર સચિવની જવાબદારી આપવામાં આવી છે। અજય કુમારની મુખ્યમંત્રીના સચિવ તરીકે નિયુક્તિ કરાઈ છે। અવંતિકા સિંહની જીએસપીસીના એમડી તરીકે બદલી કરાઈ છે। ડોક્ટર વિક્રાંત પાંડેને માહિતી ચાર્જ સોંપવામાં આવ્યો છે। રમેશ મીણા કૃષિ વિભાગના અગ્ર સચિવ બન્યા છે। અરુણ કુમાર સોલંકી કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે, તો અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે નિમાયા છે। મિલિંદ તોરવણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બન્યા છે। સંદીપ કુમાર નાણાં વિભાગના સચિવ બન્યા છે। જેનુ દેવન નાણાં વિભાગમાં ખર્ચ વિભાગના સચિવ બન્યા છે। વિગતો સાથે નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, મોટા પાયે બદલીના આદેશ થયા છે। 26 આઈએએસ અધિકારીઓ છે તેના બદલીના આદેશ થયા છે। વહીવટી માળખાની અંદર ગાંધીનગરની અંદર સૌથી મોટા ફેરફાર છે। આંખે વળગે તે પ્રકારનો એક સૌથી મોટું ફેરફાર પ્રિન્સિપલ સેક્રેટરી એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંહની બદલી છે। તેમની બદલી થઈ છે। તેમની જગ્યાએ સંજીવ કુમાર જે છે, જે પ્રિન્સિપલ સેક્રેટરી ફોરેસ્ટ અને વન પર્યાવરણ વિભાગની અંદર ફરજ બજાવતા હતા, તેમને પ્રિન્સિપલ સેક્રેટરી મુખ્યમંત્રી કાર્યાલય ની અંદર જવાબદારી આપવામાં આવી છે અને પ્રિન્સિપલ સેક્રેટરી ગૃહ વિભાગનો તેમની પાસે વધારાનો ચાર્જ પણ રહેશે। સેક્રેટરી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર ફરજ બજાવતા વિક્રાંત પાંડે છે, જેને માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો છે। અજય કુમાર આઈએએસ અધિકારી જે રાજ્ય સરકારમાં પરત ફર્યા છે, જે કેન્દ્ર સરકારની અંદર ડેપ્યુટેશન પર હતા, તેમને મુખ્યમંત્રીનો ચાર્જ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઓ જે છે તે બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત રમેશચંદ મીના જે પ્રિન્સિપલ સેક્રેટરી પોર્ટ ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર ફરજ બજાવતા હતા, તેમની હવે બદલી પ્રિન્સિપલ સેક્રેટરી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની અંદર કરવામાં આવી છે। અરુણ કુમાર સોલંકી જે મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનની અંદર ફરજ બજાવતા હતા, તેમને સહકાર પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ વિભાગ ની અંદર તેમની બદલી જે છે તે કરવામાં આવી છે। મુકેશ કુમાર પ્રિન્સિપલ સેક્રેટરી શિક્ષણ વિભાગની અંદર જવાબદારી હતી, તેમની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની, તેમને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગની અંદર પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। મિલિંદ તોરવણે જે પ્રિન્સિપલ સેક્રેટરી પંચાયત ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ વિભાગની અંદર ફરજ બજાવતા હતા, તેમની બદલી શિક્ષણ વિભાગ જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ જે છે તેના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। અશ્વિની કુમાર જે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગની અંદર જવાબદારી સંભાળતા હતા, કોમનવેલ્થ ગેમ હોય કે ઓલિમ્પિક ગેમ હોય તેની તૈયારીઓ માટે પણ તેઓ અલગ અલગ વિદેશ પ્રવાસે પણ ગયા હતા, તેમની પણ બદલી થઈ છે। તેમને રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગમાંથી તેમની બદલી કરીને તેમને પ્રિન્સિપલ સેક્રેટરી ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની અંદર તેમની બદલી જે છે તે કરવામાં આવી છે। અગાઉ કહ્યું તે પ્રકારે અવંતિકા સિંહ જે એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી મુખ્યમંત્રી કાર્યાલયની અંદર હતા, તેમને હવે જીએસપીસી જેને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવે છે, તે જીએસપીસી ની અંદર મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેની બદલી જે છે તે કરવામાં આવી છે। સંજીવ કુમાર જે સેક્રેટરી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની અંદર ફરજ બજાવતા હતા, તેમને હવે નાણાં વિભાગની અંદર તેમની બદલી કરવામાં આવી છે। જેનુ દેવન જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન જે સ્ટેમ્પ ડ્યુટી વિભાગ જે છે તેની અંદર તેઓ કાર્યરત હતા, તેમાંથી તેની બદલી નાણાં વિભાગની અંદર કરવામાં આવી છે। તેમને પાસે ઉર્જા વિકાસ નિગમ નો વધારાનો ચાર્જ જે છે તે યથાવત રાખવામાં આવ્યો છે। રાજેશ માંજુ જે રેવન્યુ ઇન્સ્પેક્ટર કમિશનર અને એક્સ ઓફિશિયલ સેક્રેટરી તરીકે મહેસૂલ વિભાગની અંદર ફરજ બજાવતા હતા,
તેમની બદલી જે છે તે કરવામાં આવી છે રેવન્યુ ઇન્સ્પેક્ટર અને કમિશનર મહેસૂલ વિભાગની અંદર. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને આઈજી ઓફ રજીસ્ટ્રેશન ગાંધીનગરનો તેમની પાસે વધારાનો ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે. બીજું નામ આવી રહ્યું છે આરતી કંવરનું, જે નાણાં વિભાગની અંદર આર્થિક બાબતોની વિંગ જે છે તેના સેક્રેટરી હતા. તેમની પણ બદલી થઈ છે. તેમને ચીફ કમિશનર સ્ટેટ ટેક્સ એટલે કે રાજ્યના ટેક્સ વિભાગની અંદર ચીફ કમિશનર તરીકે તેમની બદલી કરવામાં આવી છે. ડોક્ટર વિનોદ રાવ, જે શ્રમ કૌશલ્ય વિભાગ રોજગાર વિભાગની અંદર પ્રિન્સિપલ સેક્રેટરી હતા, તેમની પણ બદલી થઈ છે અને તેને હવે ફોરેસ્ટ અને વન પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. અંજુ શર્મા ખેડૂત કૃષિ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી હતા. તેમની બદલી સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જીએડી ડિપાર્ટમેન્ટની અંદર એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કરવામાં આવી છે. હારિત શુક્લા, હાલમાં જ આપ અનેક વખત નામ સાંભળતા હશો, એસઆઈઆરની પ્રક્રિયાની અંદર મહત્વની ભૂમિકા ગુજરાતની અંદર તેઓ ભજવતા હતા. તેવા ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એટલે કે ચૂંટણી વિભાગના વડા જે છે તેમની પાસે વધારાનો ચાર્જ જે છે તે સોંપાયો છે તેમને. સ્પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે જે વિભાગ હતો તે તેમની પાસે યથાવત રહેશે. રાજીવ ટોપનો, જે સ્ટેટ ટેક્સ વિભાગની અંદર ચીફ કમિશનર હતા, તેમની બદલી થઈ છે. તેમને સૌથી મહત્વની જવાબદારી પ્રિન્સિપલ સેક્રેટરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એટલે કે હેલ્થ વિભાગના તેમને પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ડોક્ટર સંધ્યા ભુલ્લર, જે રાજ્ય સરકારની અંદર પરત ફર્યા છે, તેમને કમિશનર આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રાજેન્દ્ર કુમાર, જે ઉદ્યોગ ખાણ ખનીજ વિભાગની અંદર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા, તેમની પાસે પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને તીર્થયાત્રાનો પણ વધારાનો ચાર્જ હતો. તેમની પણ બદલી કરી દેવામાં આવી છે. તેમને ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર જે છે તે બનાવવામાં આવ્યા છે. ડોક્ટર કુલદીપ આર્યા, જે સીઈઓ સ્પેશિયલ પ્રોજેક્ટ ધોલેરા, એસઆઈઆર, માંડલ, બેચરાજી સહિતનો વિભાગો તેઓ સંભાળતા હતા. તેમની જવાબદારી જે છે તેની અંદર થોડો વધારો થયો છે. તેમને હવે ઉદ્યોગ ખાણ ખનીજ વિભાગ, જેમાં પ્રવાસન અને અન્ય વિભાગો આવે છે, તેના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને તેમની પાસેનો જે વધારાનો ચાર્જ છે તે પણ યથાવત રાખવામાં આવ્યો છે. લોચન સહેરા 2002 બેન્ચના આઈએએસ અધિકારી છે, જે કેન્દ્ર સરકારની અંદર ડેપ્યુટેશન પર હતા, જે રાજ્ય સરકારની અંદર પરત ફર્યા છે અને તેમને શ્રમ કૌશલ્ય વિકાસ વિભાગ એટલે કે શ્રમ રોજગાર વિભાગની અંદર સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રાજકુમાર બેનીવાલ, જે વાઇસ ચેરમેન અને સીઈઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડની અંદર ફરજ બજાવતા હતા, તેમને ડિરેક્ટર નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ વિભાગની અંદર જવાબદારી સોંપવામાં આવી છે. ધનંજય ત્રિવેદી, જે આરોગ્ય વિભાગની અંદર હતા, તેમની પણ બદલી થઈ છે. તેમને ગ્રામીણ વિકાસ વિભાગની અંદર પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય વિભાગના કમિશનર હર્ષદ કુમાર પટેલ ની બદલી થઈ છે. તેમને સામાજિક ન્યાય વિભાગની અંદર જવાબદારી સોંપાઈ છે. બાકીના બે જે બદલી થઈ છે તેમાં રાહુલ ગુપ્તા, જે ક્લાઇમેટ ચેન્જ વિભાગની અંદર હતા, તેમને રમતગમત સાંસ્કૃતિક વિભાગની અંદર તેમની બદલી કરાઈ છે. મોહમ્મદ શાહિદ, જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદર જવાબદારી સંભાળતા હતા, તેમને હવે આદિજાતિ વિકાસ વિભાગની અંદર તેમની બદલી કરવામાં આવી છે. તો 26 જેટલા આઈએએસ અધિકારીઓ છે તેની રાજ્ય સરકારના આ ઓર્ડરના મારફતથી બદલી થઈ છે અને રાજ્યના વહીવટની અંદર આ સૌથી મોટા ફેરફાર જે છે તે ગાંધીનગરની અંદર જોવાઈ રહ્યા છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. તો આરસી મીણાને કૃષિ વિભાગના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં 26 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. વિક્રાંત પાંડેને સીએમઓમાં અધિક અગ્ર સચિવની જવાબદારી આપવામાં આવી છે. અશ્વિની કુમારને ઉર્જા વિભાગના અગ્ર સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. 26 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં અજય કુમારની મુખ્યમંત્રીના સચિવ તરીકે નિયુક્તિ કરાઈ છે. હવે તેઓ મુખ્યમંત્રીના સચિવ તરીકેની જવાબદારી નિભાવશે. અવંતિકા સિંઘની જીએસપીસીના એમડી તરીકે બદલી કરવામાં આવી છે. તો ડોક્ટર વિક્રાંત પાંડેને માહિતી ચાર્જ સોંપવામાં આવ્યું છે. 26 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે.
રમેશ મીણા કૃષિ વિભાગના અગ્ર સચિવ બન્યા છે. વહીવટી માળખામાં મોટા ફેરફાર કરાયા છે. અરુણકુમાર સોલંકી કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે. તેમની બદલીના આદેશ અપાયા છે. અજયકુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે નિમાયા છે. તો કુલ 26 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં મિલિંદ તોરવણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવની જવાબદારી હવેથી નિભાવશે. તો સંદીપ કુમાર નાણાં વિભાગના સચિવ બન્યા છે. અલગ અલગ 26 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે. જેનું દેવન નાણાં વિભાગમાં ખર્ચ વિભાગના સચિવ બન્યા છે. તો આર્થિક કંવલ જીએસટી વિભાગના ચીફ કમિશનર બન્યા છે. તેની જવાબદારી હવે તેઓ નિભાવશે. 26 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં વિનોદ રાવ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ બન્યા છે. અંજુ શર્મા સામાન્ય વહીવટ વિભાગમાં અધિક મુખ્ય સચિવ બન્યા છે. રાજ્યમાં 26 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે હરીશ શુક્લને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવની જવાબદારી સોંપાઈ છે. રાજીવ તોપને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. તો સંધ્યા બુલ્લર શહેરી આરોગ્ય કમિશનર બન્યા છે, જેની જવાબદારી હવે તેઓ નિભાવશે. રાજેન્દ્ર કુમાર વાહન વ્યવહાર વિભાગના કમિશનર બન્યા છે. રાજેન્દ્ર કુમારને વાહન વ્યવહાર વિભાગના કમિશનરની જવાબદારી સોંપાઈ. તો કુલદીપ આર્યા ઉદ્યોગ વિભાગમાં આવતા પ્રવાસન વિભાગના સચિવ તરીકે એમને બદલી કરાઈ છે. લોચન શહેરા શ્રમ અને રોજગાર વિભાગના સચિવ તરીકેની જવાબદારી એમને સોંપાઈ છે, બદલી કરાઈ છે. ધનંજય દ્વિવેદી પંચાયત વિભાગના અગ્ર સચિવ બન્યા છે. કુલ 26 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. હર્ષદ પટેલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ બન્યા છે. તો રાહુલ ગુપ્તા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના સચિવ બન્યા છે. તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. મોહમ્મદ શાહિદને આદિજાતિ વિભાગમાં અગ્ર સચિવ તરીકે નિમાયા છે. બદલીના આદેશ અપાયા છે. સંજીવ કુમારને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. કુલ 26 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે. વહીવટી માળખામાં મોટો ધરખમ ફેરફાર. ગૃહ વિભાગના અગ્ર સચિવની પણ વધારાની જવાબદારી તેમની પાસે રહેશે. આરસી મીણાને કૃષિ વિભાગના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. તો વિક્રાંત પાંડેને સીએમઓમાં ખૂબ મોટી જવાબદારી. અધિક અગ્ર સચિવની જવાબદારી હવે વિક્રાંત પાંડે પાસે રહેશે. અશ્વિની કુમારને ઉર્જા વિભાગના અગ્ર સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તો અજય કુમારની મુખ્યમંત્રીના સચિવ તરીકે નિયુક્તિ થઈ છે. હવેથી અજય કુમાર મુખ્યમંત્રીના સચિવ તરીકેની જવાબદારી નિભાવશે. અવંતિકા સિંઘની જીએસપીસીના એમડી તરીકે બદલી કરાઈ છે. ડોક્ટર વિક્રાંત પાંડેને માહિતી ચાર્જ પણ સોંપવામાં આવ્યું છે. વિગતો મેળવીશું. એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે. ધર્મેશ, રાજ્યમાં 26 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે. વહીવટી માળખામાં ખૂબ મોટો આ ફેરફાર. જિજ્ઞાસા, ગુજરાતમાં આમ તો મંત્રીમંડળ પછી બ્યુરોક્રેસીમાં જો બદલીનો સૌથી મોટો આદેશ થયો હોય તો આજે થયો છે. અને થોડીવાર પહેલા જ 26 આઈએએસની જે બદલી છે એમાં સૌથી મહત્વનો ઉલટફેર એ છે કે સંજીવ કુમાર જે છે સીએમઓના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. વિક્રાંત પાંડે છે સીએમઓમાં એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. અને અજય કુમારને સીએમના સેક્રેટરી બનાવ્યા છે. 26 આપણે અલગ અલગ જે આદેશ થયા છે એ તરફ નજર કરીએ તો સંજીવ કુમાર ની હમણાં જ આપણે વાત કરી એ જ રીતે વિક્રાંત પાંડેને પણ મહત્વની જવાબદારી સોંપાઈ છે. અજય કુમારને પણ એ જ રીતે સીએમઓમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે. રમેશ મીણા એમને જે કૃષિ વિભાગમાં અગ્ર સચિવ તરીકેની નિયુક્તિ થઈ છે. આ રીતે એક 26 જેને કહી શકાય. અરુણકુમાર સોલંકી જે એ પણ આઈએએસમાં જે બદલીઓ છે. મહત્વની વાત છે કે અવંતિકા સિંઘ છે એમને અત્યારે જે કહી શકાય કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગુજરાત ગેસ લિમિટેડ ગાંધીનગરમાં નિયુક્તિ કરવામાં આવી છે. સંદીપ કુમાર આમ અલગ અલગ 26 જેને કહી શકાય કે લાંબા સમય પછી જિજ્ઞાસા કે 26 આઈએએસ અને જે મહત્વના સીએમઓ સહિતના કાર્યાલયમાં પદ ઉપર હતા એમના નિયુક્તિમાં આદેશ થયા છે. મોટે ભાગે જે સચિવ કક્ષાના અગ્ર જે સચિવ હોય એમની ખાતાકીય જે કહી શકાય કે આ બદલી ગણવામાં આવી રહી છે. પણ મહત્વની વાત એ છે કે બ્યુરોક્રેસીમાં 26 જે આઈએએસની જે બદલી છે એ બદલી મહત્વની ગણાઈ રહી છે. કારણ કે થોડા સમય પહેલા મંત્રીમંડળ, હવે બ્યુરોક્રેસીમાં પણ એક આ મહત્વના ફેરફારોને કારણે વહીવટી તંત્ર ગુજરાત સરકાર અને જે કહી શકાય કે યોજના સહિતમાં
પ્રગતિશીલ જેને કહી શકાય કે યોજનાઓનો વર્કિંગ આ તમામ વેગીલું બને એ માટેનો આ બદલીનો દોર એવું અત્યારે સંકેત મળી રહ્યા છે. જી બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે.